હેલો ફ્રેન્ડ્સ, આવનારી મુખ્ય સેવિકા પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે એવો જ એક આપણે નવો પ્રશ્ન લઈને મિત્રો આવ્યા છીએ. જે ગુજરાતની બહેનોએ મુખ્ય સેવિકા પરીક્ષા માટેનું જેમણે ફોર્મ ભરેલું છે એ બહેનો માટે આ ખાસ પ્રશ્ન છે મિત્રો. બરાબર, આઈસીડીએસ યોજના મિત્રો, આઈસીડીએસ યોજના પૂછેલી છે. આઈસીડીએસ યોજના ભારતમાં ક્યારે શરૂ કરવામાં આવી હતી? બરાબર, કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી? આઈસીડીએસ ને ગુજરાતીમાં મિત્રો આપણે સંકલિત બાળ વિકાસ સેવા યોજના તરીકે ઓળખી શકાય છે. સંકલિત બાળ વિકાસ સેવા યોજના તરીકે આપણે ઓળખી શકીએ. બરાબર, આમની અંદર વર્ષ પૂછેલું છે મિત્રો, ક્યારેક તારીખ પણ આમની પૂછી દે છે. બરાબર, તો તારીખ છે 2 ઓક્ટોબર. 2 ઓક્ટોબરના રોજ આ આઈસીડીએસ યોજના છે એ ચાલુ કરવામાં આવેલી છે. બરાબર, આપણા રાષ્ટ્રપિતા શ્રી મહાત્મા ગાંધીજીના જન્મદિવસ ના દિવસે 2 ઓક્ટોબરના દિવસે આ યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે. અને સાથે વર્ષ આમની અંદર આપણને પૂછ્યું છે તો વર્ષ આવશે 1975, એટલે કે બી. બરાબર, 1975. બરાબર, 2 ઓક્ટોબર 2/10/1975 ના રોજ આ યોજનાની ભારતની અંદર શરૂઆત થયેલી છે મિત્રો. મિત્રો, આવા પ્રશ્ન જોવા માટે સાર્થક એકેડેમી ચેનલ સાથે જોડાયેલા રહો. લાઈક કરો, ફોલો કરો અને શેર કરો. મિત્રો, આવા જ પ્રશ્ન જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. થેન્ક યુ.